ખેડા જિલ્લાના માતરના ભલાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો। માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર અને ભારત સરકારના ફર્ટિલાઇઝર વિભાગના સંયુક્ત સચિવ ટીના સોનીના અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ। માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે કહ્યું કે રાજ્યના તમામ નાગરિકો સ્વમાનભેર જીવન જીવી શકે અને આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। ધારાસભ્ય અને સંયુક્ત સચિવે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ 17 જેટલી સરકારી યોજનાઓના કાર્યરત સ્ટોલની મુલાકાત લીધી હતી। તો માતરના ભલાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો। ગ્રામજનો અને વિવિધ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। લાભાર્થીઓ સરકારી યોજનાઓના લાભોના અનુભવો જણાવ્યા હતા। માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હેતુ ગામે ગામ સરકાર પહોંચે ને વંચિત જે વિવિધ યોજનાઓનો લાભો વંચિત લોકો સુધી પહોંચાડવાનો હેતુ મેન। દાખલા તરીકે આયુષ્માન કાર્ડ, અનાજ યોજના ચાલે, અન્ન પુરવઠા યોજનાની આવી વિવિધ યોજનાઓનો છેવાડાના માનવી સુધી ગરીબ લોકો સુધી એના લાભો એના હકનો લાભ મળે એના પ્રયત્નો ગામે ગામ થઈ રહ્યા છે। પ્રજાજનને સંતોષ છે અને દરેક પ્રજાને એનો લાભ મળે છે। આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના દરેકનો લાભ લીધો હોય, જે બાકી રહેલો પણ ઉત્સાહથી લાભ